નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણો જે ટોપિક ચાલી રહ્યો છે એડવર્બ, એમાં આપણે ગયા વિડીયોની અંદર એડવર્બ એટલે શું, એડવર્બના જુદા જુદા પ્રકારો અને એ પ્રકારમાંથી પહેલા પ્રકારની માહિતી આપણે જોયેલી હતી. હવે આજે આપણે એના બીજા જે પ્રકારો છે એના વિશે માહિતી મેળવવાની છે. તો સૌપ્રથમ આપણે ગઈકાલે થોડુંક શીખ્યા હતા. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. ક્રિયા વિશેષણ એટલે જે ક્રિયા છે એ ક્રિયાના અર્થમાં વધારો કરતો શબ્દ કે પદ, જેને આપણે ક્રિયા વિશેષણ તરીકે ઓળખીએ છીએ. આ સિવાયનો બીજો એક ઉપયોગ વિશેષણની વિશેષતા બતાવવા માટે પણ ઉપયોગમાં લેવાય છે. એટલે કાં તો એડવર્બ ક્રિયા પહેલાં આવે અથવા તો ક્રિયા પછી આવે, કાં વિશેષણ પહેલાં આવતું હોય છે વાક્યની અંદર તેનું સ્થાન. ત્યાર પછી આપણે એડવર્બના જુદા જુદા પ્રકારો જોયા હતા. એડવર્બના પ્રકારોની અંદર મુખ્ય 3 પ્રકારો છે. પહેલો પ્રકાર એડવર્બ્સ ઓફ ટાઈમ, જે ગઈકાલે એટલે કે આગલા વિડીયોની અંદર આપણે જોયા હતા, જેને સમયદર્શક ક્રિયા વિશેષણ તરીકે આપણે ઓળખતા હતા. વેન, હાઉ લોંગ વગેરેથી પ્રશ્ન પૂછવાથી આપણને એ એડવર્બ વાક્યમાંથી પ્રાપ્ત થાય છે. એના માટેના સમયસૂચક શબ્દ પણ આપેલા હતા. હવે આજે આપણે એડવર્બને આગળ વધારીએ તો એનો પ્રકાર બીજો એડવર્બ્સ ઓફ પ્લેસ. પ્લેસ એટલે સ્થળ. હવે અહીંયા આપણે એ પણ જોયું હતું કે એડવર્બ ઓફ પ્લેસ છે સ્પેસિફાઈંગ લોકેશન બતાવે છે, જે આપણને ફંક્શનની અંદર ઉપયોગી થશે. વાક્યની અંદર સ્થળ બતાવતા શબ્દ આપેલા હોય ત્યારે આ વિશેષણ વપરાયેલું છે એવું કહેવાય. એટલે કે કોઈ પણ ક્રિયા કયા સ્થળ પર થઈ રહેલી છે એવી જે ક્રિયાની વિશેષતા બતાવે છે એ એડવર્બ્સ ઓફ પ્લેસ, જે સ્પેસિફાઈંગ લોકેશન બતાવવા માટે પણ ઉપયોગી છે. એટલે કે ક્રિયા ક્યાં થઈ છે તે બતાવે છે. હિયર, ધેર, એવરીવેર, સમવેર, નાવ, હિયર, એનીવેર, ઇન, આઉટ, ઇનસાઇડ, આઉટસાઇડ, અપ, ડાઉન, નિયર, નેક્સ્ટ વગેરે જેવા પ્રિપોઝિશન અને સ્થળવાચક શબ્દોની મદદથી એડવર્બ ઓફ પ્લેસ ઉપયોગી છે. જો હિયર, ધેર, એવરીવન, સમવેર, નાવ, હિયર, એનીવેર આ બધા સ્થળવાચક શબ્દો છે, પણ ઇન, આઉટ, ઇનસાઇડ, આઉટસાઇડ, અપ, ડાઉન, નિયર, નેક્સ્ટ વગેરે પ્રિપોઝિશન તરીકે જ્યારે ઉપયોગમાં લેવાય ત્યારે એની સાથે સમય આવી શકે, સ્થળે આવી શકે અને કોઈ નાઉન પણ આવી શકે. એટલે જ્યારે આવા બધા પ્રિપોઝિશનની સાથે સ્થળનો ઉલ્લેખ થયેલો હોય, પ્લેસીસ આપેલા હોય અથવા તો લોકેશન બતાવવા માટે એનો ઉપયોગ થયેલો હોય ત્યારે માત્ર એડવર્બ્સ ઓફ પ્લેસ તરીકે તે ઉપયોગી થાય છે. એટલે એ પણ ખાસ ધ્યાન રાખવાનું કે આ બધા જે શબ્દો છે
એ શબ્દનો ઉપયોગ કયા સંદર્ભની અંદર કરેલો છે એના પછી જો સ્થળ આવતું હોય તો એ સ્થળ સમજવાનું રહેશે, અને સ્થળ છે એટલે એ એડવર્બ્સ ઓફ પ્લેસ, બરાબર, સ્થળવાચક ક્રિયા વિશેષણ તરીકે તેને ઓળખવામાં આવે છે. હવે વાક્યની અંદર શાના વડે પ્રશ્નો પૂછવાથી આપણને એડવર્બ્સ ઓફ પ્લેસ પ્રાપ્ત થાય? તો જ્યારે આપણે વેરથી પ્રશ્નો પૂછીએ છીએ, શેના વડે? વેર વડે જ્યારે પ્રશ્નો પૂછીએ છીએ ત્યારે આપણને એડવર્બ પ્રાપ્ત થતો હોય છે. ઉદાહરણ જોઈએ આપણે એના, તો સ્ટુડન્ટ આર સ્ટેન્ડિંગ આઉટસાઇડ, વિદ્યાર્થીઓ બહાર ઊભા છે, બહારની બાજુએ ઊભા છે. તો ઊભા રહેવાની ક્રિયા ક્યાં થાય છે વિદ્યાર્થીઓની? તો આઉટસાઇડ, બહારની બાજુ. હવે તો અહીંયા સ્થળ બતાવે છે, વિદ્યાર્થીઓ જે ઊભા રહેવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે એ વેર ક્યાં છે? આઉટસાઇડ. આપણે આવો પણ પ્રશ્ન પૂછી, વેર આર સ્ટુડન્ટ સ્ટેન્ડિંગ, વિદ્યાર્થીઓ ક્યાં ઊભા છે? બહારની બાજુ. તો આપણું આઉટસાઇડ શું છે? એડવર્બ્સ ઓફ પ્લેસ છે, ક્રિયાનું સ્થળ સૂચવે છે. એટલે સ્થળ દર્શક, એટલે સ્થળ દર્શાવતું ક્રિયા વિશેષણ, એટલે ક્રિયાની વિશેષતા બતાવતું સ્થળ વાચક શબ્દ. બીજું, ધ સન શાઇન એવરીવેર. સનશાઇન એટલે સૂર્યપ્રકાશ, અથવા તો અલગ અલગ રીતે સનશાઇન એટલે કે સૂર્ય પ્રકાશિત છે. એવરીવેર દરેક જગ્યાએ, એવરીવેર સર્વત્ર, દરેક બાજુએ, બધે જ સૂર્ય રહ્યો એ પ્રકાશિત છે. એટલે કે આજે શાઇનિંગ, ચમકવાની, પ્રકાશિત થવાની જે ક્રિયા થાય છે ક્યાં થાય છે? એવરીવેર. એ આપણું શું છે? એડવર્બ ઓફ પ્લેસ. મિસ્ટર દવે ઇઝ ઇન હિઝ ઓફિસ. બરાબર, ઇનનો ઉપયોગ આપણા ઘણા બધા છે. ઇન ટાઈમ તો સમય માટે આવી જાય, બરાબર. તો આ રીતના અહીંયા જોઈએ તો ઇન હિઝ ઓફિસ, તો ઇન પછી જે આપેલું છે શું? હિઝ ઓફિસ. ઓફિસ શું દર્શાવે? સ્થળ. એટલે એ શું કહેવાય? એડવર્બ્સ ઓફ પ્લેસ. તો અહીંયા મિસ્ટર દવે પોતાની ઓફિસમાં છે. એવી રીતના આપણે જોઈએ તો ધ ટીચર ઇઝ ઇન ધ ક્લાસરૂમ, બરાબર. તો આ રીતના દરેકે દરેક વાક્યોની અંદર જ્યારે પ્રિપોઝિશન આવે અને એ પ્રિપોઝિશનની સાથે કોઈ કર્તા દ્વારા થતી ક્રિયા અથવા તો કર્તાની જે તે સમયની સ્થિતિ રજૂ કરવા માટે જે સ્થળવાચક શબ્દો વચ્ચે લખાયેલા છે તે સ્થળ દર્શક ક્રિયા વિશેષણ તરીકે ઓળખાય છે. એટલે અહીંયા આપણું ક્રિયા વિશેષણ સ્થળવાચક હિઝ ઓફિસ, કારણ કે એટલે ઇન આવેલું છે, ઇન હિઝ ઓફિસ. પછી રાકેશ ઇઝ નિયર ધ ગેટ. રાકેશ દરવાજાની પાસે છે, બરાબર. એડવર્બ ઓફ પ્લેસ, નિયર ધ ગેટ. રાજકોટ ઇઝ અબાઉટ 60 કિલોમીટર ફ્રોમ મોરબી. રાજકોટ રહ્યું મોરબીથી લગભગ 60 કિલોમીટર દૂર આવેલું છે. તો અહીંયા આપણે એબાઉટ ફ્રોમ મોરબી, બરાબર, એ વિશેષણ પ્રિપોઝિશનના અર્થમાં વપરાયેલું છે. તો આ રીતના ઘણા બધા એવા વાક્ય છે, કમ હિયર, અથવા તો સી ઇઝ સ્ટેન્ડિંગ ધેર. બરાબર, તો અહીંયા ધેરનો પણ ઉપયોગ થાય, ત્યાં તેણી ઊભી છે, બરાબર. સી ઇઝ સ્ટેન્ડિંગ હિયર મી, અથવા સી ઇઝ સ્ટેન્ડિંગ હિયર, તેણી અહીંયા ઊભી છે.
સમવેર, somebody goes down somewhere, કોઈ ક્રિયા એ ક્યાંક જઈ રહ્યા છે. તો આવી રીતના એનીવેર, સમવેર, પ્રિપોઝિશન જે સ્થળ માટે ઉપયોગી છે તે વગેરે આપણે સ્થળ દર્શક ક્રિયા વિશેષણ તરીકે વાક્યની અંદર રજૂ થતા હોઈએ છીએ. વેરથી પ્રશ્ન પૂછીને આપણને તે પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આપણો લાસ્ટ છેલ્લું ટાઈપ ઓફ કાઇન્ડ ઓફ એડવર્બ્સ જોઈએ તો એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી, જેને આપણે ફંક્શનની અંદર ઉપયોગ કરવા માટે ડિસ્ક્રાઇબિંગ એક્શનના અર્થમાં લઈ શકીએ છીએ. ફ્રીક્વન્સી એટલે શું? તો કે આવૃત્તિ. આવૃત્તિ એટલે શું? કે કોઈ પણ બાબત, કોઈ પણ ક્રિયા કે કોઈ પણ વસ્તુની વારંવાર થતી પુનરાવર્તનની ક્રિયા ફરી ફરીને કેટલી વખત થાય છે. આમ આપણે આવૃત્તિ કહી તો સમયગાળાની દ્રષ્ટિએ કહી તો કોઈ એક સમયની અંદર પુનરાવર્તિત થતી ક્રિયાની સંખ્યા એ જે તે ક્રિયાની આવૃત્તિ રજૂ કરે છે. તો આવી રીતના ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિવાચક ક્રિયા વિશેષણ જે શું બતાવે તો ચોક્કસ સમયગાળાની અંદર કોઈ ક્રિયા કેટલી વખત પુનરાવર્તન થાય છે તે બતાવે છે. ક્યારેક પુનરાવર્તન વારંવાર થતી હોય, અમુક ક્રિયાઓ હોય ક્યારે પણ ન થતી હોય, અમુક ક્રિયાઓ હંમેશા થતી હોય, અમુક ક્રિયાઓ ક્યારેક ક્યારેક થતી હોય, અમુક ક્રિયાઓ આપણે પ્રસંગોપાત કરતા હોઈએ, સામાન્ય રીતે થતી અમુક ક્રિયાઓ હોય. તો આવી અલગ અલગ જુદી જુદી ઘણી બધી પ્રવૃત્તિઓ અમુક અમુક સમયે ક્રિયાઓ થતી હોય. તો એવી ક્રિયાઓ દર્શાવવા માટે જે શબ્દો વપરાય છે તે શબ્દને આપણે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી કહીએ છીએ અને ફંક્શનની અંદર તે ડિસ્ક્રાઇબિંગ એક્શન તરીકે આપણે ઉપયોગમાં લેશું. એના માટેના શબ્દો આપણે જોઈએ તો ઓલવેઝ, નેવર, સમટાઈમ્સ, વન્સ, સેલ્ડમ, ભાગ્યે જ, ટ્વિસ્ટ, કન્ટિન્યુઅલી, ફ્રીક્વન્ટલી, નોર્મલી, ઓકેઝનલી, ઓફન, રેરલી, રેગ્યુલરલી, હાર્ડલી, એવર, ઓલમોસ્ટ અને ઓલમોસ્ટ નેવર. આવા દરેક શબ્દ જ્યારે ક્રિયાની પુનરાવર્તન બાબતને લઈને રજૂ થયેલા હોય ત્યારે તે વાક્યની અંદર તે શબ્દનું સ્થાન એડવર્બ ઓફ ફ્રીક્વન્સી તરીકે રહેલું છે તેવું આપણે કહીએ છીએ. અથવા તો ફંક્શનની અંદર કર્તાની વારંવાર પુનરાવર્તિત થતી ક્રિયાઓ રજૂ કરવા માટે ઉપયોગમાં થતું ડિસ્ક્રાઇબિંગ એક્શનની બાબત રજૂ થતી હોય છે. તેના એક્ઝામ્પલ જોઈએ એ પહેલાં આપણે જોઈએ તો આમાં કેના વડે પ્રશ્ન આપણે પૂછીએ તો આપણને જવાબ મળે. તો એમાં કયો પ્રશ્ન પૂછવાનો? હાઉ ઓફન. કેના વડે પ્રશ્ન પૂછાય? હાઉ ઓફન. જ્યારે હાઉ ઓફન દ્વારા આપણે પ્રશ્ન પૂછીએ ત્યારે આપણને એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી પ્રાપ્ત થાય. એક્ઝામ્પલ જોઈએ, અમર ઓલવેઝ વિઝિટ્સ હિઝ અંકલ. અમર હંમેશા પોતાના કાકાની મુલાકાત લે છે. તો હાઉ ઓફન ડઝ અમર વિઝિટ હિઝ અંકલ? બરાબર, ઓલવેઝ. જો અહીંયા ઓલવેઝ હંમેશા માટે એવા અર્થમાં તો એક ઓલવેઝ રહ્યું આપણે અગાઉ જોયું હતું એડવર્બ ઓફ ટાઈમ એના અનુસંધાનમાં પણ વપરાયેલું છે. અને બીજું આપણે કહીએ તો એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. અહીંયા જે આ ક્રિયાઓ થાય છે એ ક્રિયા ક્યારે થાય છે એવા અર્થમાં પણ લઈ શકાય. તો એ સાદા વર્તમાન કાળની અંદર જ હોય. એટલે એ પણ યાદ રાખવાનું, જ્યારે આપણે વાક્યની અંદર ઓલવેઝનો ઉપયોગ કરી, નેવરનો ઉપયોગ કરી, સમટાઈમનો ઉપયોગ કરી
બરાબર, ત્યારે સામાન્ય રીતે એ સાદા વર્તમાન કાળની અંદર હોય. ઓકેશનલી, નોર્મલી, ઓફન, એ બધાએ સાદા વર્તમાન કાળના સમય સૂચક શબ્દ છે. તો વાક્ય પણ એ સાદા વર્તમાન કાળનું જ હશે. ક્યારેક ક્યારેક નેવર છે એ પછી પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળની અંદર પણ ઉપયોગમાં લેવાય. જ્યારે વંશ એ ભૂતકાળની અંદર ઉપયોગમાં લેવાય છે. એટલે અહીંયા ઓલવેઝ બે પ્રકારના એડવર્બ તરીકે ઉપયોગી છે, એ પણ યાદ રાખવું. તો ઓપ્શનની અંદર આપણે બે સાથે આપેલા ન હોય ત્યારે આપણે જો ઓપ્શન પસંદ કરવાનું હોય કે આ મેનર ટાઈમ છે કે ફ્રીક્વન્સી રજૂ કરે છે, તો બે ટાઈમ અને ફ્રીક્વન્સી બંને રજૂ કરવા માટે ઉપયોગી છે. એવી જ રીતના તારા કેમ ટુ માય હાઉસ ટ્વિસ, તારા છે એ મારા ઘરે 2 વખત આવી હતી. તો જે તારાની મારા ઘરે આવવાની જે ક્રિયા છે એની પુનરાવર્તન કેટલી વખત થાય છે? ટ્વિસ, 2 વખત, ડબલ વખત. તો આ છે એ શું રજૂ કરે છે? એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. મોહન નેવર મીટ્સ હિઝ ફ્રેન્ડ, મોહન ક્યારે તેના મિત્રને મળતો નથી. તો ન મળવાની જે ક્રિયા છે કેટલી વખત? તો ક્યારેય થતી નથી. નેવર, એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. ફાધર ગોઝ ટુ ટેમ્પલ રેગ્યુલરલી, નિયમિત રીતે જવાની ક્રિયા, બરાબર, પુનરાવર્તિત થાય, રોજે રોજ પુનરાવર્તિત થતી ક્રિયા. આઈ ઓલવેઝ સ્પીક ટ્રુથ, હું હંમેશા સાચું બોલું, સાચું બોલવાની ક્રિયા હંમેશા માટે થાય છે. સી સમટાઈમ્સ રીડ્સ નોવેલ, નોવેલ વાંચે પણ ક્યારેક ક્યારેક, વારંવાર નથી. તો આ રીતના જે ક્રિયાઓની ફ્રીક્વન્સી, આવૃત્તિ અથવા કાં તો થાય અથવા નથી થતી. ઓફન આવે, હાઉ ઓપનથી આ બધામાં પ્રશ્નો પૂછો એટલે જવાબમાં શું આવે? તો હાઉ ઓપન ડઝ અમર વિઝિટ હિઝ અંકલ, તો જવાબની અંદર ઓલવેઝ. હાઉ ઓફન ડીડ તારા કમ ટુ માય હાઉસ ટ્વિસ, જવાબમાં આવે હાઉ ઓફન ડઝ મોહન મીટ હિઝ હિઝ ફ્રેન્ડ્સ. ત્યાર પછી હાઉ ઓફન ડઝ ફાધર ગો ટુ ટેમ્પલ, તો રેગ્યુલરલી. એટલે જ્યારે હાઉ ઓફનથી પ્રશ્ન પૂછો ત્યારે જે જવાબ આવે એ આપણું શું હોય? એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. એવી જ રીતના જ્યારે વેરથી પ્રશ્ન પૂછો ત્યારે એડવર્બ ઓફ પ્લેસ, અને વેન અને હાઉ લોંગથી જ્યારે પ્રશ્ન પૂછીએ અને જવાબ જે આપણને મળે એ આપણું શું હોય? એડવર્બ ઓફ ટાઈમ. તો આ રીતના આ ખાસ યાદ રાખવાનું. હાઉ કેવી રીતના આપણે એને પ્રાપ્ત કરી શકીએ? વિશેષણને પ્રાપ્ત કરવા માટે આપણે હાઉથી પ્રશ્ન પૂછતા હતા. એડવર્બને પસંદ કરવા માટે આપણે એના પ્રકાર મુજબ વેર, વેન, હાઉ લોંગ અને હાઉ ઓફન વડે આપણે પ્રશ્ન પૂછવાના હોઈએ છીએ. આ આપણું એડવર્બ નામનું ચેપ્ટર. હવે નામની વિશેષતા બતાવે એટલે તો વિશેષણ, પણ વિશેષણની વિશેષતા બતાવે એટલે એડવર્બ. એડવર્બ બનાવવા માટે તમારે વિશેષણની પાછળ શું લગાડવાનું હોય? એલવાય. મોટા ભાગે સામાન્ય રીતે એક એવો સામાન્ય નિયમ છે કે કોઈ પણ વિશેષણ છે એ વિશેષણની પાછળ એલવાય લગાડવાથી તમારું ક્રિયા વિશેષણ બને. જેમ કે વાઇઝ રહ્યું, તો વાઇઝ છે તો એનું વિશેષણ આ વિશેષણ છે, એનું ક્રિયા વિશેષણ વાઇઝલી. હેપી, હેપીલી, બરાબર. આ રીતના આપણે એનું એલવાય લગાડીને વિશેષણનું ક્રિયા વિશેષણ બનાવી શકીએ. બોલ્ડ, બોલ્ડલી, બરાબર. આ રીતના આપણે એના વિશેષણ બનાવવા માટે વિશેષણ
વિશેષણના ક્રિયા વિશેષણ બનાવવા માટે વિશેષણની પાછળ એલવાય લગાડવામાં આવે છે. આ આપણું એડવર્બ નામનું ચેપ્ટર. હવે પછી વળી પાછું કંઈક બીજું યુનિટ અથવા તો ગ્રામરની અંદર એકાદો ટોપિક શરૂ કરશું. આની એક્સરસાઇઝ હું તમને આપીશ, તમારે મને મોકલવાની જ છે. આ સિવાય આપણે પણ વાક્યની અંદર ઘણા બધા આવા જે શબ્દો મેં તમને આપ્યા છે એ શબ્દને અનુરૂપ એક એક ઉદાહરણ પણ તમે એક બે ઉદાહરણ પણ શોધી શકો છો અને એના આધારે તમે આનું રિવિઝન અને મહાવરો પણ કરી શકો છો. આભાર. નમસ્તે.